ઓય આ શું કરો? કેમ પાણી મૂક્યું ગેસ પર? ગેસ પર પાણી મૂક્યું. હવે ગેસ બંધ થઈ જાય ખબર નહીં પડતી. ગેસ બંધ થઈ જવાનો એમ? કોને કીધું તને કે ગેસ બંધ થઈ જવાનો? લોકો એવી વાતો કરે છે કે ગેસ બંધ થઈ જવાનો છે. તમને કોઈ ટેન્શન નહીં? ટેન્શન ના, મને કઈ ટેન્શન નહીં. ગેસ નહીં બંધ થાય. કેમ ટેન્શન નહીં? કારણ કે મને મારા દેશના રાજા પર વિશ્વાસ છે. એવા દિવસ નહીં આવે કે આપણે ગેસ શોધવા જવો પડશે કે ગેસ ખૂટી જશે. ગેસ બંધ નહીં થાય. સાચી વાત છે તમારી. ગેસ બંધ તો નહીં થાય. મને પણ એવું લાગે જ છે. આપણે આપણા દેશને મજાક ના ઉડાવવો જોઈએ. એ લોકો આજકાલ જે ગેસ સિલિન્ડરના વિડીયો બનાવે છે મજાક ઉડાવીને, તે ના ઉડાવવો જોઈએ. કારણ કે એ આપણા દેશનો મજાક કહેવાય. આપણે આપણા દેશનો સાથ આપવો જોઈએ વિશ્વાસ રાખીને કે આપણો આ જે ગેસ છે તે બંધ નહીં થાય. હા, બિલકુલ સાચી વાત છે તમારી. તો ચાલો હવે આપણે ગેસ પર આપણે બિંદાસ ખાવાનું બનાવો. આ પાણી તો થઈ ગયું હશે અને તો હવે ખાવાનું બિંદાસ બનાવો. ચાલો હું બનાવીશ ખાવાનું? ઓકે, હવે તો બિંદાસ ખાવા બનાવીશ. શું ખાવું છે તમારે? કઈ નહીં તો બનાવી દે. ચાલો હવે હું બનાવીશ જોઈ લે. હવે તારી રીતે બનાવી દે ખાવાનું મસ્ત. ત્યારે હું બનાવે હવે? રોટલી શાક. હું બનાવી ડુંગળી બટાકા? ચાલશે, વાંધો નહીં, બતાવજો. ચાલો ડુંગળી બટાકા રોટલી, વાંધો નહીં આવે. હા, બિંદાસ બનાવવાનું આવે જમવાનું. ચૂલામાં બનાવી દઉં? ચૂલા પર? કેમ ચૂલા પર બનાવું છે હવે? તને પણ વિશ્વાસ નહીં કે હું? હા તો ચાલો બનાવીએ. બિંદાસ બનાવજે હા હવે ગેસ પર. રોટલી શેકવા દઉં? સારું શેકવા લાગુ બસ. કંઈ નહીં, રોટલી તો બનાવવા લાગુ. ને બીજું મિત્રો તમને પણ કહેવા માગું છું કે ગેસ માટે કોઈ ટેન્શન લેતા ના. ગેસ બંધ નહીં થાય. આપણે આપણા રાજા પર વિશ્વાસ રાખવાનો છે. મેં હમણાં સમાચારમાં જોયું છે કે જે સમુદ્ર જે રસ્તો છે જહાજ જે આપણું ક્રૂડ ઓઇલ આવે છે તેમાંથી 2 જહાજ આવ્યા છે ને મુંબઈ ગયા છે. તો આપણું ઓઇલ તો આવ્યું જ છે એટલે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે આપણા દેશના રાજાને મદદ કરવાની છે હિંમત રાખીને. તો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ચાલો બાય, જય માતાજી.